શ્રી શ્રી રવિશંકરના આ નિવેદનના એવા ઘેરા પ્રત્યાઘાત પડ્યા કે ઘણા બધા સાધુ સંતો વિરોધમાં આવી ગયા અને એમણે રીતસરનું શ્રી શ્રી રવિશંકરની સામે મોરચો માંડી દીધો છે. ગુજરાતના ગીર સોમનાથમાં આવેલા સોમનાથ મંદિર મામલે એક મોટો વિવાદ ઊભો થયો છે અને આર્ટ ઓફ લિવિંગના ફાઉન્ડર શ્રી શ્રી રવિશંકર આ એક નિવેદન કરીને ભેરવાઈ ગયા છે. આર્ટ ઓફ લિવિંગના શ્રી શ્રી રવિશંકરે તાજેતરમાં એવો દાવો કર્યો હતો કે 1000 વર્ષ પહેલાં મહમૂદ ગઝનવીએ જે સોમનાથ મંદિરનું જ્યોતિર્લિંગ મંદિર તોડી નાખેલું એના 4 અંશ મારી પાસે છે અને હવે આગામી દિવસોની અંદર સોમનાથ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે આ 4 ટુકડાઓની. શ્રી શ્રી રવિશંકરના આ નિવેદનના એવા ઘેરા પ્રત્યાઘાત પડ્યા કે ઘણા બધા સાધુ સંતો વિરોધમાં આવી ગયા અને એમણે રીતસરનું શ્રી શ્રી રવિશંકરની સામે મોરચો માંડી દીધો છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .com. થોડા દિવસ પહેલાં આર્ટ ઓફ લિવિંગના ફાઉન્ડર શ્રી શ્રી રવિશંકરે એક એવું નિવેદન કર્યું કે એમની પાસે સોમનાથ મંદિરના જે જ્યોતિર્લિંગ શિવલિંગ છે એના 4 ટુકડા છે અને તેઓ આગામી દિવસોમાં સોમનાથ મંદિરની અંદર આ 4 અંશોનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરશે એવું નિવેદન આપ્યું, જેને કારણે સાધુ સંતો વિરોધ કર્યો છે અને એમના જે નિવેદનો છે એ સામે આવ્યા છે. બધા સાધુ સંતોએ શું કહ્યું એ તો હું તમારી સાથે કહીશ, પરંતુ સૌથી પહેલાં તમને એ કહું કે શ્રી શ્રી રવિશંકરની પાસે આ જે દાવો કરી રહ્યા છે એ 4 ટુકડા આવ્યા કેવી રીતે. તો આખી આની હિસ્ટ્રી એવી છે કે મહમદ ગઝનવી છે એણે સોમનાથ ઉપર 18 વખત હુમલા કર્યા હતા અને ઈસવીસન 1026માં જ્યારે આ ગઝનવીએ છેલ્લો હુમલો કર્યો ત્યારે એણે સોમનાથ મંદિરનું જે શિવલિંગ હતું એ તોડી નાખેલું હતું અને એવું કહેવાય છે કે શિવલિંગ જમીનમાં નહીં પરંતુ હવામાં તરતું રહેતું હતું. એ વખતે જ્યારે આ ગઝનવીએ શિવલિંગ મંદિર તોડી નાખ્યું એ વખતે અગ્નિહોત્રી બ્રાહ્મણો હતા, એમણે ગુપ્ત રીતે આ જે શિવલિંગના ટુકડા થઈ ગયેલા હતા એ ટુકડા લઈને તેઓ તમિલનાડુ ભાગી ગયા હતા અને 1924 સુધી અગ્નિહોત્રી બ્રાહ્મણના પરિવારો અને એમની પેઢીઓ આ ટુકડાની વર્ષોથી પૂજા કરતા હતા. 1924 સુધી એમણે આ પૂજા કરી. 1924માં આ જે શિવલિંગના ટુકડા હતા એ સંત પ્રણવેન્દ્ર સરસ્વતીએ કાંચીપીઠના શંકરાચાર્યને આપી દીધા હતા અને શંકરાચાર્યએ એ વખતે એવું કહેવામાં આવે છે કે એ વખતે એમણે એવું કીધેલું હતું કે જ્યારે 100 વર્ષ પૂરા થાય એટલે 1924થી 2024 100 વર્ષ પૂરા થાય ત્યારે રામ મંદિર બનશે અને રામ મંદિર બનશે એ પછી આ ટુકડા દુનિયાની સામે લાવજો એવું સૂચના એમણે આપેલી હતી. અને એ પછી આ જે ટુકડા છે એ અગ્નિહોત્રી બ્રાહ્મણ પંડિત સીતારામ શાસ્ત્રી પાસે આવ્યા હતા અને આ સીતારામ શાસ્ત્રીએ 100 વર્ષ પૂરા થયા એટલે હાલના કાંચીપીઠના જે શંકરાચાર્ય છે એમની પાસે માર્ગદર્શન માંગ્યું અને આ કાંચીપીઠના શંકરાચાર્યએ એવી સૂચના આપી કે આ સોમનાથ જ્યોતિર્લિંગના જે અંશો છે શિવલિંગના એ શ્રી શ્રી રવિશંકરને આપી દેવામાં આવે. એટલે પંડિત સીતારામ શાસ્ત્રીએ હમણાં જ્યારે મહાકુંભ થયો હતો ત્યારે આ જે 4 અંશો હતા એ શ્રી શ્રીને સોંપી દીધા હતા અને એ પછી શ્રી શ્રી રવિશંકર શાસ્ત્રીએ એવું પણ કીધું હતું
કે આ જે શિવલિંગના 4 અંશો છે એ બધા ધામોમાં લઈ જવાના છે અને એ પછી સોમનાથ મંદિરની અંદર પ્રાણ પ્રતિષ્ઠા કરવાના છે. હવે વાત કરીએ કે જ્યારે શ્રી શ્રી રવિશંકરનું આ નિવેદન સામે આવ્યું એટલે સાધુ સંતોએ શું કહ્યું, તો જ્યોતિષપીઠના શંકરાચાર્ય છે સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી, એમણે એમ કીધું કે શ્રી શ્રી રવિશંકર તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ મળે છે, અમિત શાહને પણ મળે છે, તો આટલા વખતથી એમણે આ વાત કરી કેમ નહીં, અત્યારે શું કામ બોલ્યા. એ ઉપરાંત એમણે એમ કીધું કે સોમનાથ મંદિરની અંદર હવે નવું શિવલિંગ ઓલરેડી સ્થાપિત કરી દેવામાં આવ્યું છે, એટલે પહેલાંના શિવલિંગના જે અંશો હતા એનો જે સમય હતો એ હવે સમય બહાર થઈ ચૂક્યો છે અને હવે એને પુનઃસ્થાપિત કરવાનું કોઈ તાત્પર્ય નથી. બીજા એક જે સંત છે એ દ્વારકાપીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી છે, એમણે એવું કીધું છે કે જે જ્યોતિર્લિંગ હોય છે એ સ્વયંભૂ હોય છે, એને પુનઃ પ્રતિષ્ઠાન કરવાની જરૂર રહેતી નથી. તો અખાડા પરિષદના મહામંત્રી હરિગીરી મહારાજે એવું કીધું કે સોમનાથ જ્યોતિર્લિંગ છે એ જ્યોત સ્વરૂપ છે અને જ્યોતનું ક્યારેય ખંડન થઈ ન શકે, એટલે શિવલિંગનું ખંડન થયું હોય એવું અમારા માનવામાં નથી આવતું. જ્યારે કોઈ એક વ્યક્તિના જ્યોતરૂપી આત્માને કોઈ કંટ્રોલ કરી શકતું નથી, તો આ તો ભગવાનની જ્યોતિ છે, એને કેવી રીતના તમે કંટ્રોલ કરી શકો કે એને કેવી રીતના તમે ખંડિત કરી શકો. તો શિવ ઉપાસક બ્રહ્મચારી આશ્રમ ગોતારકાના નિજાનંદ સ્વામીએ એવું કીધું છે કે 1000 વર્ષ પહેલાંના સોમનાથ મંદિરના શિવલિંગના ટુકડા કોઈની પાસે હોય એ વાત શક્ય જ નથી. એમણે એવું કીધું કે જ્યોતિર્લિંગની પુનઃ પ્રતિષ્ઠા થઈ ન શકે અને કરવી પણ નહીં જોઈએ. જસદણના ગીરા સોમનાથ મંદિરના હસમુખ જોશીએ એવું કીધું કે એક વખત શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા થઈ જાય પછી બીજી વખત પ્રાણ પ્રતિષ્ઠા થઈ શકતી નથી. હવે આ જે સોમનાથ મંદિર ટ્રસ્ટ છે એના પ્રમુખ એના ટ્રસ્ટી પીકે લેરીએ એવું કીધું કે શ્રી શ્રી રવિશંકર પાસે જે અંશો છે એ મૂળ શિવલિંગના છે કે નહીં તેનો કોઈ આધાર નથી. મતલબમાં બધા જ લોકો એક તરફી વિરોધ કરી રહ્યા છે કે શ્રી શ્રી રવિશંકર સોમનાથ મંદિરમાં જ્યોતિર્લિંગના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાની વાત કરી રહ્યા છે એ શક્ય નથી. શ્રી શ્રી રવિશંકરે તો ત્યાં સુધી કીધું હતું કે તેઓ સોમનાથ મંદિરમાં પુનઃસ્થાપના કરશે અને એની જે તારીખ છે એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નક્કી કરશે. હવે આ વિવાદ જબરદસ્ત ગાજ્યો છે. હવે આગામી દિવસોમાં ખબર પડશે કે સોમનાથ મંદિરમાં શ્રી શ્રી રવિશંકર પ્રાણ પ્રતિષ્ઠા કરાવી શકે છે કે કેમ. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.